કાંકરેજમાં થળી જાગીર મળના વિવાદનો મામલો પાલનપુરના ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિકપુરીની તારફેણમાં આવ્યો ચુકાદો। મહંત કાર્તિકપુરીને થળી જાગીર મંડના મહંત તરીકે કરાઈ હતી નિમણૂક। 10 માસ અગાઉ થળી જાગીર મંડના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો। દેવ દરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની કરાઈ હતી ચાદર ઓઢાડીને વરણી તો ગોસ્વામી સમાજ અને અન્ય લોકો દ્વારા ચાદર ઓઢાડી મહંત તરીકે કાર્તિકપુરીની કરાઈ હતી વરણી। ગાદીપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થતા 10 માસ બાદ આવ્યો હતો ચુકાદો। મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ચુકાદો આવતા થળી જાગીર મંડ ખાતે ખડકાયો હતો પોલીસ બંદોબસ્ત। જે.કે. સિંગુદાથી સાથે ભરત ઠક્કર ડીસા। મઠનો વિવાદ નિર્વિઘ્ને આવી ગયો છે। અમારા મહંત શ્રી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છે। તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે અમને કાર્યવાહી આજે કરી દીધેલ છે અને હવે અમે ટૂંક જ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ। તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરી સત્યનો વિજય થયો છે। તો અમારી કાંકરેજ તાલુકાની 18 આલમ અમારા ઓગણનાથજી મહારાજના મહંત શ્રી બદ્રીનાથ બાપુને પણ અમે કહેવા જઈએ છીએ બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ। તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ। તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો અને અમે આજે મહંત શ્રી અમારા કાર્તિકપુરી બાપુને લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ છીએ। વિવાદ એવો હતો કે મહંત શ્રી જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા એમના પાછળ અમે મહંત શ્રી કાર્તિકપુરી બાપુની ત્યાં નિમણૂક થઈ હતી। એના પછી ચેરિટી કેસ આ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થયો હતો। આખરે 9 મહિને 25/9ના દિવસે મહંત શ્રી કાર્તિકપુરી બાપુનો ચેરિટી કમિશનર પાલનપુરમાં જીત થયેલ છે। હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે પણ જીત અમારા કાર્તિકપુરી મહંત સ્વામીની થઈ છે। તો અમે ત્યાં આગળ હવે કબજો માટે જવાના છીએ।